જ્યાં સાબરમતી નદીના જૂના બ્રિજના છેડે પડ્યું છે ગાબડું। રસિકપુરાથી પાસેથી પસાર થતી નદીના બ્રિજ પર ગાબડું પડ્યું છે। છેલ્લા અનેક મહિનાથી સમારકામને લઈને બ્રિજ બંધ કરાયો હતો। 10 દિવસ અગાઉ આવેલા પૂરના પગલે માટી ધોવાયાની શક્યતા છે। બ્રિજના પિલર પાસે જ ગાબડું પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ખેડા જિલ્લાના રસિકપુરા અને ધોળકા તાલુકાના સઈજ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પર ગાબડું પડ્યું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મસ્ત મોટું ગાબડું પડ્યું છે, જે નદીની અંદર નીચે અત્યારે પૂરનો પ્રવાહ સતત વધી રહ્યો છે। બીજી તરફ જે ગાબડું પડ્યું છે, ખૂબ વિપુલ પ્રમાણમાં માટી ધોવાઈ ગયેલી જોવા મળી રહી છે। જે રીતે દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે પુલની ઉપરથી અવર જવરની ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે। બીજી તરફ ધોળકા પોલીસ પણ અત્યારે પુલની ઉપર વાહન ચાલકો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે થોડા દિવસ પહેલા પણ આ સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે જમીનનું પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું હતું। જો કે જે રીતે ઘટના બની છે, પરંતુ પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્રની સમય સૂચકતાને કારણે કોઈ ઘટના બની નથી અને માર્ગ મકાન ખેડા દ્વારા આ જે ગાબડું પડ્યું છે તેને રિપેરિંગ કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।